જો આપણી આવી ગઈ છે ડેઝર્ટ સફારી માટે આપણી લેન્ડ ક્રુઝર. ગાડી એકવાર આમ થાય તો ગાડી બીજી વાર આમ થાય. પેટમાં તો ગડબડ થઈ ગયું લાગે છે, અંજે ખવાય નહીં આવે યાર, ઉલટી જવું થાય છે ને. તો ભાઈ ફાઇનલી આવી ગયા છે ડેઝર્ટ સફારી. ભાઈ જુઓ પાછળ મોજ કરી રહ્યા છે. જો ભાઈ આપણો ફ્લેગ મોર્નિંગ ગાઈસ. તો આજે છે આપણો ભાઈ 30 દિવસ અને ત્રીજા દિવસે આપણે આજે જવાના છે ડેઝર્ટ સફારી. હવે બસ ઉઠ્યા જ છે અને વાગ્યા છે ભાઈ અહીંયા કંઈક 12, 10, 12:30 જેવું થયું છે. હવે અહીંથી આજે જવાના છે ડેઝર્ટ સફારી. બસ હવે થોડું નાસ્તો બાસ્તો કરીશું અને આપણે તો ભાઈ જો ઇન્સ્ટન્ટ ટી લઈને આવ્યા છે. અને નાસ્તો આપણે ગુજરાતી ભાઈ નાસ્તો તો પહેલાં જો ખાખરા ને ટેબરા વગર તો ચાલે ના. તો બસ હવે પહેલાં ઇન્સ્ટન્ટ ટી લાવ્યા છે ભાઈ આપણે. તો ભાઈ પહેલાં ઇન્સ્ટન્ટ ટી. ઓ નો પાવડર ગયો અંદર. બૂમ 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 બૂમ. જો ભાઈ પેલો અમાર છે ને હર્ષભાઈ, નાતા નાતા ગરબા સાંભળાય છે. ગરમ કરી દઈએ પાણી. તો બસ કંઈ નહીં, હવે બસ થોડું નહીં ભાઈને ફ્રેશ થઈને સીધા મળીએ છે. હવે ચા બા પી લઈએ, નાસ્તો કરી લઈએ. કોણ એના માટે જ આવ્યો કે આવો ભાઈ નાસ્તો કરીએ. કેમ કે ભાઈ ઉઠ્યા 12 વાગી ગયા, 11 વાગે તો બ્રેકફાસ્ટ પતી ગયું. તો હવે બીજો કોઈ ઓપ્શન છે જ નહીં અને ગુજરાતીઓ તો નાસ્તો જોડે હોય જ. તો કંઈ નહીં, ચાલો બતાવીશું. ડેઝર્ટ સફારી જવાના છે આજે, મજા આવશે, કરીશું મોજ મસ્તી. જોઈએ કંઈક ને કંઈક કરીશું. હા થયું ગરમ ભાઈ, પાણી ગરમ થયું. ગરમ ચા રેડી, अपनी चाय रेडी. તો ચલો ભાઈ ફાઇનલી રેડી થઈ ગયા છે. આપણા ફ્લેગ છે VS35 બ્લોગ્સ. હવે જઈએ છીએ ડેઝર્ટ સફારી. હવે આપણા ફ્લેગ પણ ભાઈ લઈ જવાના છે ડેઝર્ટ સફારી. કોળ બાઇક પર પણ આપણા ફ્લેગ લગાવીને આપણે કોળ બાઇક ચલાવીશું, જોરદાર વિડીયો બી બનાવીશું. રેડી થઈ ગયા છે. તો ચલો ભાઈ સીધા મળીએ છીએ નીચે આવી ગઈ છે ગાડી. હવે બેગ પણ લેવાનું છે, બધું બંધ કરીને જઈએ છીએ નીચે. હવે સીધા મળીશું ત્યાં ડેઝર્ટ સફારી. અને કંદીલ પણ પહેરવાના છે, જે હબીબીનો ડ્રેસ છે, અને ફોટા પણ પડાવીશું. કંઈ નહીં, ચલો મળીએ છીએ સીધા ત્યાં. જો આપણી આવી ગઈ છે ડેઝર્ટ સફારી માટે આપણી લેન્ડ ક્રુઝર. તો ભાઈ ચલો ગાડી આવી ગઈ છે. હવે સીધા જઈશું. કંદીલ પણ આપણું આવી ગયું છે બ્લુ કલરનું. વ્હાઇટ મંગાવ્યું હતું, ખબર નહીં બ્લુ કેવું લાગશે, પહેરીશું પછી ખબર પડશે. હમણાં તો આવી ગઈ છે આપણી મસ્ત ગાડી. બધો સામાન મૂકી દીધો છે. આપણા ફ્લેગ બેગ VS35 બ્લોકના એ પણ આપણે ત્યાં કરીશું. તો ભાઈ પહોંચી ગયા છે સફારી મોટરસાઇકલ રેન્ટલ. ભાઈ ખરેખર અહીંયા ડેઝર્ટ સફારીમાં આવ્યા છે, પણ બહુ જ ગરમી છે ભાઈ. કેમ કે રેતી હોય એટલે અને પાછી ગરમ, બહુ ગરમની છે ભાઈ. જો ભાઈ આવી રીતના હોય છે બધું અહીંયા. હવે જઈએ છીએ એકવાર પછી ખબર પડે કેવું હોય છે કેવું નહીં. જો આ બધી તમને દેખાતી હશે, બધી તમને રેન્ટ પર પણ મળી જશે. તમે આવો તો ડાયરેક્ટ જઈએ છીએ હવે કરીએ છીએ કંઈ. જઈએ એકવાર જો હમણાં જ એન્ટર થયા છે આપણા સાઈડ અહીંયા જોએ કરીએ છીએ. જો ભાઈ શેખભાઈ જો આપણે ચલાવવાની છે, ફોટો પણ પડાવવાનો. ફાઇનલી કોર બાઇક ચલાવી ભાઈ, મસ્ત ફોટોસ પડાયા ભાઈ, મજા આવી ગઈ. 250 દિરામ છે, મજા આવે ભાઈ ચલાવવાની. કોળ બાઇક અંદર ચલાવીને આવ્યા ભાઈ. અંદર વિડીયો લેવા એવું હતું નહીં, વિડીયો નથી લીધો, પણ તમને દૂરથી તો બતાવી દઉં છું કેવું છે, જોઈ લો. આવી રીતના હોય છે કોળ બાઇક. 250 દિરામ હોય છે. જવાનું અંદર.
તો ભાઈ ફોટોઝ ને વિડીયોઝ તો તમને દેખાતા જ હશે, દેખી જ લીધા હશે, મેં મૂકી જ દઈશ વ્લોગમાં. તો ભાઈ મજા આવી, મસ્ત મસ્ત ફોટોઝ બી પડાયા છે, મસ્ત અભી બી ભણ્યા હતા ભાઈ આપણે. કંઈ નહીં, ચલો ભાઈ અહીંથી જવાનું છે ડેઝર્ટ સફારી. ડેઝર્ટ સફારી જઈને સીધા મળીએ છીએ, પછી ડિનર પણ રાત્રે ત્યાં જ કરવાનું છે ભાઈ ડેઝર્ટ સફારીમાં. ત્યાં કરીને સીધા મળીશું. હવે જઈએ છીએ ગાડીમાં આપણી લેન્ડ ક્રુઝરમાં. તો ચલો ભાઈ, અને ભાઈ ફ્લેગ સાથે આપણા VS35 બ્લોગના ફ્લેગ સાથે મસ્ત મસ્ત ફોટોસ પડાયા છે. નહીં ભાઈ જો અરે ભાઈ પેલું શું કહેવાય, ઈગલ સાથે 30 દિરામ ભાઈ, 30 દિરામમાં 5 ફોટો. કંઈ નહીં ભાઈ, આવું અહીંયા હોય છે, 30 દિરામમાં 5 ફોટો ઈગલ સાથે. કંઈ નહીં, ચલો હવે જઈએ છીએ બધી જો લેન્ડ ક્રુઝર તમને મળશે. હવે આપણી ગાડીમાં જઈએ છીએ અને સીધા મળીએ છીએ તેમને ડેઝર્ટ સફારી. તો ભાઈ ફાઇનલી આવી ગયા છે ડેઝર્ટ સફારી. ભાઈ જુઓ પાછળ મોજ કરી રહ્યા છે. ટ્રુ વેલ્યુ જે આપણને લઈને આવ્યા છે ભાઈ, એ અત્યારે ભાઈ મોજ કરાવે છે મસ્ત. આપણે ડેઝર્ટ સફારીમાં આપણે ગુજરાતી મોજ કરી રહ્યા છે ભાઈ, મજા આવે છે. જુઓ બધા પાછળ જો ભાઈ આપણો ફ્લેગ VS35 બ્લોગ હબીબી કમ ટુ દુબઈ. જો ભાઈ હા શું પવન આવે છે બોસ, ગજબ એક નંબર ભાઈ. બધા ભાઈ મસ્ત છાસ પીને પણ, આવી ગરમીમાં પણ છાસ પીને ભાઈ ટ્રુ વેલ્યુ મોજ કરાવે છે ભાઈ. કેવી મજા આવે. તો ભાઈ હમણાં તો બેઠા છે ગાડીમાં. કેવું ભાઈ મજા આવી? કેવું પકડી આમ કેવું લાગે છે પેટમાં? ભાઈ ખાડા ખબું છે આમ ભાઈ. ગાડી એકવાર આમ થાય ને તો ગાડી બીજી વાર આમ થાય. પેટમાં તો ગડબડ થઈ ગયું લાગે છે. સાંજે ખવાય નહીં આવે યાર, એવું ઉલટી જવું થાય છે ને, શું કરવાનું? તો બી હવે બસ નીકળ્યા છે. હવે જમવા બેઠા છે. આ લાઈન લાગી છે એની ભાઈ સ્પેશિયલ જમવા માટે, પણ આપણું છે ભાઈ VIP સિટિંગ. એટલે આપણા ટૂરમાંથી જે લઈને આવ્યા છે એ VIP સિટિંગ છે. ડાયરેક્ટ જ તમને અહીંયા જ આપ્યું છે જમવા માટે. તો અહીં બધા બેઠા છે મસ્ત. હવે ખાવાનું ને બધું અહીંયા આવે અને બધા શો થાય છે થશે. કેવું ભાઈ બરાબર ને? કેવું મજા આવી? એક નંબર મજા આવી. ડેઝર્ટ સફારીમાં મજા આવી? બહુ મજા આવી. મજા આવી ભાઈ. આ ભાઈ આપણા અમદાવાદથી આવ્યા છે બંને ભાઈ. ભાઈ આગળ VIP ટેબલ પર બેઠા છે. હવે ચાલુ થશે જો ભાઈ. જે પહેલાં આગળના બ્લોગમાં તમે જોયું હતું સેમ એ જ કદાચ છે. હા ભાઈ એ જ ડાન્સ છે જે આપણે ક્રૂઝમાં જોયો હતો ને, યોટમાં સોરી, એ જ ડાન્સ છે ભાઈ. આ સેમ એ જ ડાન્સ છે. કંઈ નહીં, પછી જમવાનું પણ છે. પછી જમીને મળીએ છીએ, જોઈએ આગળ કંઈક અલગ અલગ થશે તો તમને બતાવીશું. બાકી તો બસ આ તો તમને પહેલાં વ્લોગમાં દેખ્યું હતું એ જ છે ભાઈ. જો ભાઈ આ ફાયર શો ચાલુ થયો છે હવે. એક નંબર. હા એક નંબર. તો ભાઈ અહીંથી નીકળીએ છે પણ ભાઈ ના મજા આવી ખાવામાં. કેવું ભાઈ મજા આવી? ભાઈ ટેસ્ટ લેસ પાસ્તા કાચા ભાઈ, ખરેખર બોસ બહુ જ એટલે બહુ જ ખરાબ જમવાનું. કઈ નહીં હવે શું ખાવાનું? ડેવરાન ચા ખાવાની. કઈ નહીં ભાઈ, ડેવરાન ચા ખાવાની હોટલ પર આપણે લઈને આવ્યા છે. ઇન્સ્ટન્ટથી બનાવી દેવાની દાલ મૂઠ ભાખર વળી ખાઈને શાંતિથી ઊંઘી જવાનું. એ જ આપણને પોસાય. આ તો સારું બોકવું પડે. હા ભાઈ આ ખાઈ લઈએ ને તો પતી ગયું ગાયબ. કંઈ નહીં, ચલો ભાઈ સીધા હવે હોટલ પર જ મળીશું. ભૂખ લાગી છે, તાકાત નથી બ્લોગ કરવાની ને હવે કે બતાવવા જેવું પણ છે નહીં. કંઈ નહીં, ચલો તો સીધા મળીએ છીએ હવે હોટલ પર જ મળીશું. ને આજનો બ્લોગ તો અહીંયા જ મતલબ પતી ગયો. હવે એન્ડ કરીશું આપણે હોટલ પર જઈને. ચલો હોટલે જઈને ચા ભાખરી ખાતા. હા ચા ભાખરી ખાતા. ચાલો મળીએ છીએ સીધા હોટલ. તો ભાઈ ફાઇનલી આવી ગયા છે હોટલ પર. જે આપણો ભાઈ આ જગદીશની મસ્ત ભાખરવાળી, કેળાની વેફર, ડેવરા અને ચા ભાઈ બેસ્ટ. ભાઈ અમુક ટાઈમે તો એવું થાય ને કે ભાઈ આ જ વસ્તુ બેસ્ટ છે.
અને ભાઈ તમે આવો છો દુબઈ તો ખરેખર નાસ્તો લઈને તો આવો જ, તો જ વધારે બેટર ઓપ્શન રહેશે. કેમ કે કેવું છે કે અહીંયા તમને બહુ ઓછી જગ્યા છે કે જ્યાં તમને સારું અને ગુજરાતી ખાવાનું એકદમ ટેસ્ટી મળે. ચલો ટેસ્ટી ના મળે એ તો વસ્તુ ઠીક છે, પણ થોડું તો એવું હોવું જોઈએ ને કે આપણે ખાઈ શકીએ. એવું પણ અમુક ટાઈમ તમને અઘરું પડી જાય કે તમને ભાવે જ ના, તો અલગ જ ટેસ્ટ આવે. તો ભાઈ આપણે હોટલ પર આવી ગયા છે ફાઇનલી. ભાઈ મસ્ત ચા નાસ્તો કરીએ છીએ, પછી સૂઈ જઈશું. તો ભાઈ અમુક વસ્તુ છે જે તમે ધ્યાનમાં રાખો કે નાસ્તો તો વધારે લઈને આવો. કેમ કે 1 વીક આવો છો તમે તો નાસ્તો તો લઈને આવો, કેમ કે ગમે ત્યારે તમને નાસ્તાની જરૂર પડે અને કશું નહીં હોતું ત્યારે તમે નાસ્તો જ તમને તમારો સાથી હશે. કેમ કે ખાવામાં તો બહુ જ અઘરું છે અહીંયા. અમુક ટાઈમે તો તમને એવું લાગે કે નાસ્તો જ સારો, સમજ્યા? કેમ કે આપણા વડોદરામાં કે તો ગુજરાતમાં કે ઇન્ડિયામાં કેવું છે કે ગમે ત્યારે તમે બહાર નીકળો અડધી રાતે તો કંઈ પણ સ્ટ્રીટ ફૂડ પણ મળી જાય. પણ અહીંયા કેવું છે કે જમવાનું તો મળી જ જાય તમને, મતલબ રાત્રે નીકળો તો તમને મળી જાય, પણ અહીંયા કેવું કે વીજમાં ઓપ્શન બહુ ઓછા છે. તો બસ એટલે જ ભાઈ આપણે તો બસ આપણું એક જ ગુજરાતી હોય એટલે નાસ્તો તો હોય જ જોડે ને. ભાઈ તમને મોઢા પરથી લાગતું જ હશે કેમ કે આજે બહુ થાકી ગયા છે. ઇવન ખાવાનું પણ અત્યારે જ મતલબ ખાવાનું તો મેં નહીં જ ખાધું, આ જ ખાઈ રહ્યો છું. તો બસ આ જ છે આજનો બ્લોગ. કન્ટિન્યુ કરીશું બીજા બ્લોગમાં, મળીશું. તો બસ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો આ બ્લોગમાં તમે જોયું હશે મીના બજાર, ગોલસુક, ડેઝર્ટ સફારી જે ભાઈ દેખી લીધું, તમને બતાવ્યું. હવે કાલે આપણે નવા બ્લોગમાં આવશે બુર્જ ખલીફા, દુબઈ ફ્રેમ, પછી ફ્યુચર મ્યુઝિયમ. તો બસ બન્યા રહેજો, મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય અને લાઈક કરવાનું ના ભૂલતા.